નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો પોલીસની તૈયારી કરી રહ્યા છે અને તે ઉમેદવાર મિત્રો માટે ભરતી બોર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે અને જાહેરાતમાં જે જણાવ્યું છે તે પ્રમાણે આપણે અહીં કહીએ તો જાહેરાતમાં જે જણાવ્યું છે તે પ્રમાણે જે ઉમેદવારો છે તે ઉમેદવારમાંથી અમુક ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવે છે અને અમુક ઉમેદવારને પોલીસ ભરતીની જે પરીક્ષા છે તે આપવા દેવામાં આવશે નહીં। તો મિત્રો, આ જે જાહેરાત કરવામાં આવી છે તે જોયા પહેલાં મિત્રો તમે આપણી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો। તો મિત્રો, જે ભરતી બોર્ડ દ્વારા જે જાહેરાત કરીને જે નોટિફિકેશન જે આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો ભરતી બોર્ડ દ્વારા જે જણાવ્યું છે તારીખ 26/8/2024થી તારીખ 9/9/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરેલ હોય તેવા જનરલ કેટેગરીના ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરી નથી તેવા રહેલ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે અને આ જે યાદી છે એ ફોર્મ રદ થયાની યાદી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો આ જે PDF છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આમાં કેટલા ફોર્મ રદ કરવામાં આવે છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો આ પ્રક્રિયામાં ટોટલ 2953 લોકોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે। અહીં સિરિયલ નંબર તમે જોઈ શકો છો 2953 છે અને તેમનું જે કારણ છે એ ફી ભરી નથી તે પ્રમાણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો મિત્રો, તમારું નામ આ લિસ્ટમાં આવ્યું હોય તો તમે ભરતી બોર્ડને સંપર્ક કરી શકો છો અને કોઈ તમે ફી ભરી હોય અથવા તો પણ તમારું નામ આમાં હોય તો તમે ભરતી બોર્ડનો સંપર્ક જરૂરથી કરજો, નહીં તો તમને પણ પરીક્ષા દેવામાં આવશે નહીં। તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો।